अन्य पण समाचार આવી રહ્યા છે સુરતથી કે જ્યાં 3 વર્ષની બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા હોવાની માહિતી છે। પલસાણાના વરેલી ખાતેની ઘટના છે જ્યાં ઘરની બહાર રમતી બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા। માતા પિતાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે। બાળકીને લઈ જતું નરાધમ સીસીટીવીમાં કેદ થયું છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા કેતન અમારી સાથે અહીંયા જોડાયેલા છે। કેતન, જે રીતના સીસીટીવી સામે આવ્યા છે, આ નરાધમ કોણ છે, કયા વિસ્તારનો છે અને તે હાલ પકડાયો કે કેમ? जी ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે જે પરપ્રાંતીય વિસ્તાર હોય છે તેની અંદર ખાસ કરીને મિલ મજૂરો કામ કરતા હોય છે। એવા સમય દરમિયાન એક 3 વર્ષની બાળકી જે રમી રહી હતી એટલે ચોકલેટની લાલચ આપીને ત્યારબાદ આ જે નરાધમ છે એ વરેલીનો જે યુપી બિહારનો તરફનો હોય એવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। એટલે ખાસ કરીને આ 3 વર્ષની બાળકીને સીસીટીવીની અંદર ઉપાડી જતો પણ દ્રશ્યની અંદર દેખાયો છે, જે અંતર્ગત પોલીસે આ સીસીટીવી કબજે લઈ અને આરોપીને પકડવાનો ચક્ર ગતિમાન કર્યા છે। તો બીજી તરફ 3 વર્ષની બાળકીને અડપલા કરતા ગુપ્તાંગમાંથી લોહી નીકળતા હાલ એને તબીબી સારવાર હેઠળ સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવી છે અને હાલ આજે કડોદરા પોલીસે પોસ્કો અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસમાં હાથ ધરી છે અને આરોપીને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે। સાથે સાથે આ ઘટનાને ગંભીરતા લઈ કડોદરા પોલીસે જિલ્લા એસઓજી એલસીબીની ટીમની પણ મદદ લેવામાં આવી છે। તેમ એન્ટી હ્યુમન સોર્સિસ દ્વારા પણ આભાર કેતન માહિતી બદલ। અને હવે વાત માનવ લોહી તરસ્યા દીપડાની। જામનગરથી વિગતો છે। પક્ષી અભયારણ્યમાં દીપડાની દસ્તક સામે આવી છે। ખીજડીયા પક્ષી અભયારણ્યનો પાર્ટ 1 બંધ કરવામાં આવ્યો છે। પ્રવાસીઓ માટે અભયારણ્ય બંધ કરવામાં આવ્યું છે। દીપડાનું રેસ્ક્યુની કામગીરી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। દીપડાને પકડવા માટે પાંજરા પણ મુકાયા છે। દીપડાના આટાફેરાથી વન વિભાગ સતર્ક થયું છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા કિંજલ જોડાઈ ચૂક્યા છે। કિંજલ, જે રીતની આ ઘટના સામે આવી છે, દીપડાની દહેશત આવી છે જામનગરમાં સામે, હાલ અભયારણ્યનો એક ભાગ બંધ કરી દેવામાં આવ્યો છે પ્રવાસીઓ માટે। બિલકુલ હેતવી, જે પ્રકારે વાત કરવામાં આવે રામસર જે સેન્ચ્યુરી છે હેઠળનું જામનગરનું જે ખીજડીયા પક્ષી અભયારણ્ય છે, આ અભયારણ્યમાં દીપડાની દહેશત છે તે જોવા મળી છે। દીપડાના જે પગના નિશાન છે, આ ઉપરાંત દીપડો જતો હોય તે પ્રકારના ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા છે, જેને લઈને વન વિભાગ છે તે સતર્ક બન્યું છે અને આ વિસ્તાર છે તે હાલ ખીજડીયા પક્ષી અભયારણ્ય પાર્ટ 1 છે એ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે। શિયાળાનો સમય છે ત્યારે માઇગ્રેટ કરીને જે પક્ષીઓ આવતા હોય છે તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં જામનગર ઉપરાંત આસપાસના અન્ય જિલ્લાઓ અને દેશ વિદેશમાંથી પક્ષી પ્રેમીઓ છે તે અહીં પહોંચતા હોય છે। ત્યારે આ હાલ માનવ પક્ષી જે દીપડો જોવા મળ્યો છે તેને લઈને આ વિસ્તાર છે તે બંધ કરવામાં આવ્યો છે। બીજી બાજુ વન વિભાગ દ્વારા આ દીપડાનું રેસ્ક્યુ કરવા માટે કોઈ માનવ જાનહાનિ ન થાય તે માટે પિંજરાઓ પણ મૂકવામાં આવે છે અને દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। શનિવાર સાંજની સમગ્ર જે ઘટના સામે આવી છે ત્યારથી આજ દિવસ સુધી દીપડો છે હજી પાંજરે નથી પુરાયો, તેને લઈને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયનું લખલખું છે। તો બીજી તરફ જામનગર શહેરની ખૂબ નજીક આવેલું આ ખીજડીયા ગામ છે, ત્યાં પક્ષી અભયારણ્યમાં જે દીપડો દેખાયો છે જેને લઈને જામનગરના શહેરીજનોમાં પણ ફફડાટ ફેલાયો છે, કારણ કે દીપડો છે હવે શહેરી વિસ્તાર તરફ આવી રહ્યો હોય તેવા હાલ એંધાણ છે તે વર્તાઈ રહ્યા છે। હેતવી, આભાર માહિતી બદલ કિંજલ। ગીર સોમનાથથી પણ કંઈક આવા જ સમાચાર આવી રહ્યા છે કે જ્યાં લોહી તરસ્યા દીપડાએ આતંક મચાવ્યો છે। ગીર પંથકમાં પાછલા 1 અઠવાડિયાથી દીપડાની દહેશત અને ભયની વચ્ચે લોકો સતત જીવી રહ્યા છે। પાછલા 5 થી 7 દિવસો દરમિયાન ગીર વિસ્તારના તાલલા અને ગીર ગઢડા તાલુકાના ગીર વિઠ્ઠલપુર, રાયડી, પરેડા અને કોદિયા ગામમાં ઘાત લગાવીને દીપડાએ કરેલા હુમલામાં 2 વ્યક્તિના મોત થયા છે, જ્યારે 4 વ્યક્તિ દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત બન્યા છે। દહેશતની વચ્ચે જીવી રહેલા ગામ લોકો હવે દીપડાના ભયથી થરથર કાપી રહ્યા છે। અચાનક એક જ અઠવાડિયા દરમિયાન દરરોજ દીપડાના જે હુમલાએ સૌ કોઈને ચોંકાવી દીધા। મહત્વનું છે કે ગઢડાના કોદિયા ગામે મોડી રાત્રે દીપડાએ 2 લોકો પર હુમલો કર્યો। મોડી રાત્રે વાડી વિસ્તારમાં 2 અલગ અલગ જગ્યાઓ પર દીપડાએ હુમલો કર્યો। દીપડાના હુમલામાં 44 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે આ અંગે સ્થાનિકોએ વન વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। પછી આવો બનાવ વારંવાર વિનાશ કરે છે અને જંગલ ખાતું કોઈ બેદરકારીથી કંઈ એક્શન લેતું નથી। અને બીજા મતલબમાં તો અટાણે જે અમારા ગામમાં ફોરેસ્ટર છે એ અમારા ગામમાં આટા મેર્યા કરે ને દોડ્યા કરે ને એવું બધું કર્યા કરે છે, કોઈ ધ્યાન દેતા નથી। જ્યાં પાંજરું મૂકી અને એના બીજા માણસો છે એને બેહાડીને વ્યા જાય છે। ભાવેશભાઈ મારો દીકરો બરાબર મોટર ત્યાં ચાલુ કરવા જતા ઓરડીમાંથી દીપડો નીકળ્યો એટલે સીધે સીધી હલાંગ મારી લીધી ડાયરેક્ટ પકડી લીધો બરાબર।
પકડી લેતા છોકરો પડી ગયો એટલે સીધો બીજો ભાઈ હતો એ મેં હાથને ઉડી કરવા એટલે મૂકી દીધું. દિવસ પહેલાં આવો બનાવ બન્યો તો એક છોકરાને દીપડાએ રંજાડ્યો અને પાછો પ્રમ દિવસ મને માથે સડી ગયો અને પંજો મારી દીધો. એટલે આમાં અમારે બધાને અટાણે બીક છે. વાડીએ નિરણ લેવા કે પાણી વારવા અમારાથી જવાતું નથી. મરનાર છે એ મારો ભાઈ છે, વાઘાભાઈ સાદુલભાઈ. કેવી રીતના હુમલાની ઘટના બની? ખાટલે સૂતા હતા ઘેરે ને હુંતા માથે દબી દીધા છે. હા, ઘરે સુતા હતા ને? ગળાનો ભાગ પકડી લીધો છે. ગળાનો ભાગ પકડી. હા, એને બોલવા ન દીધા. અમારું ગામ છે રાયડી અને મારા કાકાને વાડીએ દીપડાવે લગાડી દીધેલું છે. બરાબર, બાજુના અમારા પાડોશી ખેતર હતું, અહીંયા ચા પીવા અહીંયા બોલાવ્યા કે ભાઈ તમે અમારી અહીંયા ચા પીવા આવો. અને ચા પીવા ગયા એટલે ઘઉંમાંથી સીધો દીપડાવે હુમલો કરી લીધો. અને વારંવાર અમારા બાજુના ગામડામાં પણ આવા દીપડાવે જમાલપરા ગામમાં 2 વ્યક્તિમાંથી હુમલો કરેલો છે. અમારે અત્યારે પાણી ભરવું હોય તો પણ માણસોને બીક લાગે છે. ખેડૂતને નિરણ પૂરો કરવો હોય પણ તો ખેડૂતને બીક લાગે છે. એટલો ભય છે દીપડાનો કે એની કોઈ વાત પૂછોમાં. માણસ ઉપર હુમલા કરવા માંડી ગયો છે દીપડો ને લોકોને બહુ ભય છે. ને અમે જંગલ ખાતાને એટલી નિવેદન કરીએ છીએ કે વહેલી તકે દીપડાને પાંજરે પૂરે. વિઠ્ઠલપુર ગામે એક 14 તારીખ અને એક 16 તારીખે 2 માણસોને ખેતી કામ કરતા ઈજા કરેલ છે દીપડા દ્વારા. જેમાં હાલ અમે દીપડાને પકડવા માટે 5 પાંજરા લગાવેલ છે. અને છેલ્લા 4 થી 5 દિવસથી અમે સતત પ્રયત્નો કરી રહેલ છે એને પકડવા માટેના.